સમાચારો વિગતવાર જોઈએ। સાસણ ગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાઈ આવ્યું છે। ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાં આ જુગારધામ ચાલતું હતું। આ જુગારધામમાંથી 55 જેટલા જુગારીઓ પાસેથી 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। જુગારીઓ પાસેથી 28.54 લાખની રોકડ કબજે કરાઈ, 70 જેટલા મોબાઈલ, 4 દારૂની બોટલ, 15 ગાડીઓ, વૈભવી ગાડીઓ। આ ઉપરાંત ગીર સોમનાથ એલસીબીને આ મામલામાં મોટી સફળતા મળી છે। જુગારીઓ મહેસાણાના અને કડીના હોવાનું ખુલ્યું છે। સંગોદરા ચિત્રાવડ વચ્ચે આ રિસોર્ટ આવેલો છે અને અચાનક જ આ રિસોર્ટમાં દરોડો પાડવામાં આવ્યો અને આ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। બાતમી મળી ગઈ હતી કે 50થી વધુ જુગારીઓ છે જેઓ અહીં આ જુગાર રમી રહ્યા છે, જેને પગલે આ કાર્યવાહી કરવામાં આવી। 50 જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાં આ જુગારધામ ચાલી રહ્યું હતું। 25 લાખથી વધુની રોકડ, 10થી વધુ વૈભવી ગાડીઓ અહીંથી કબજે કરવામાં આવી છે। 2.34 કરોડનો મુદ્દામાલ અહીંયાથી જપ્ત કરવામાં આવ્યો છે। ગીર સોમનાથ એલસીબીએ કમર કસી છે। હાલ આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે સાસણ નજીક આવેલ ગીર પ્રીમિયમ રિસોર્ટમાં જે જુગારધામ ચાલતું હતું, કહી શકાય કે સૌરાષ્ટ્રનું સૌથી મોટું જુગારધામ છે તે ગીર સોમનાથ એલસીબીએ ઝડપી પાડ્યું છે। કઈ રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું? 12 માણસો 22 છે કડીનો, જે અગાઉ પણ 3-4 ગુનામાં પકડાઈ ગયેલ છે। આ લોકો 15 ગાડીઓ લઈ અને રિસોર્ટની અંદર રૂમ બુક કરાવી અને રહે છે અને એની અંદર આવી ગેરકાયદેસર જુગાર રમવાની પ્રવૃત્તિ કરે છે। જે અનુસંધાને અમોએ 2 પંચો સાથે રાખી પ્રાથમિક પંચનામું કરી આ જગ્યા ઉપર કોર્ડન કરી અને અમે રેડ કરેલ છે। આ રેડની અંદર 55 આરોપીઓ પકડાયેલ છે અને 15 ગાડી લઈને આવેલા છે। એમની પાસેથી 70 મોબાઈલ અને 28 લાખ સમથિંગ 28 લાખથી ઉપર 28 લાખ અને 700 રૂપિયા છે, 54,700 આટલી રોકડ રકમ મળી આવેલ છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। આ તરફ બોટાદમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા કરવામાં આવ્યા છે। રાણપુરના દીપક ઉર્ફે ડીડી મકવાણાને પાસા હેઠળ જેલ કરાયું છે। આરોપી મારામારી અને હથિયારના ગુનામાં સંડોવાયેલો છે। બોટાદ એલસીબીએ આરોપીની પાસા હેઠળ ધરપકડ કરી છે। આ તરફ ભાવનગરના વલભીપુરની સરકારી કચેરીમાં આગ લાગવાનો બનાવ બન્યો। મામલતદાર કચેરીના પેટા તિજોરી વિભાગમાં આગ લાગી હતી। પેટા તિજોરીના મહત્વના દસ્તાવેજો અહીં બળીને ખાખ થઈ ગયા છે। વલભીપુર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। કચેરીમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જણાયો। ખબર પડી કે ધુમાડા નીકળે છે, વાયરની શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે। એ તો હજી અમે એ કાર્યવાહી ચાલુ છે। એમાં મેઇન રૂમમાં તો બહુ નુકસાની નથી થઈ। જે પાછળનો રૂમ હતો એ વેસ્ટ હતા અને જૂના રેકોર્ડ હતા ને હજી અમારી જોવાની પ્રક્રિયા ચાલુ। અરવિંદ કેજરીવાલની વિસાવદરની પેટા ચૂંટણી મુદ્દે પ્રતિક્રિયા। ગોપાલ ઇટાલિયા એક મજબૂત ઉમેદવાર છે। અરવિંદ કેજરીવાલ તેઓ વિસાવદરની જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ થશે। ઇટાલિયા ચૂંટણીમાં વિજયી બનશે તેવું અરવિંદ કેજરીવાલે કહ્યું છે। કાર્યકર્તાઓ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગેલા છે। હું ચૂંટણી લડું એવી વિસાવદરની જનતાની માંગ હતી। ગોપાલ ઇટાલિયા દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે। હું વિસાવદરના ખેડૂતોનો ખાસ આભાર માનું છું। ભાજપ મને ક્યારેય ડરાવી કે તોડી નહીં શકે તેવું નિવેદન પણ ગોપાલ ઇટાલિયાએ આપ્યું છે। विसावदार का चुनाव अभी होने वाला है, बाई इलेक्शन, और मुझे लगता है कि महीने 1.5 महीने में शायद इसका अनाउंसमेंट हो जाएगा। विसावदार से गोपाल इटालिया भाई को हम लोग जिम्मेदारी दे रहे हैं वहाँ से चुनाव लड़ने की, और मुझे पूरी उम्मीद है कि गोपाल इटालिया एक बहुत मजबूत कैंडिडेट होंगे और वहाँ से जीत के आएंगे।
આ તરફ સુરતમાં જળ સંચય જન ભાગીદારી અંતર્ગત કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય મંત્રી CR પાટીલે અહીં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. 70 વર્ષ સુધી કોંગ્રેસે બહેનો માટે યોજના ન બનાવી. કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને પાણી નહોતું મળતું. હજી પણ પૂરેપૂરી સફળતા નથી મળી. પીએમને બહેનોનો વિચાર આવ્યો અને ઘરે સુધી પાણી આપ્યું તેવું તેમણે કહ્યું હતું. પાણી આખા વિસ્તારની અંદર ભાઈ અને બહેનોએ પાણીની જે તકલીફ ભોગવી છે એનો હું પણ સાક્ષી છું. સતત પ્રયત્ન પછી પણ હજુ સુધી એમને પૂરતા પ્રમાણમાં પાણી આપવા માટે સફળતા મળી નથી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જલ જીવન મિશનની અંદર દરેક ઘરમાં નળ અને નળ દ્વારા પાણી આપવાની યોજના એ બધાના ઘરમાં આવી, પરંતુ વર્ષોથી આ બહેનો દૂર સુધી પાણી લેવા જતી હતી. એ પાણી લઈ આવતી હતી અને જેવું મળે તેવું પાણી એને લાવવું પડતું હતું. તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને છોટાઉદેપુર જિલ્લાના કેટલાક ભાગોમાં ઉનાળામાં પીવાના પાણી તથા સિંચાઈ માટે પાણીની સમસ્યા વર્ષોથી છે. આ સમસ્યાના ઉકેલ માટે હેરણ નદી પર ડેમ બનાવાયા, પરંતુ આ ડેમ સમય જતાં માટી અને કાંપના કારણે પુરાઈ ગયા. ત્યારે અવારનવાર હેરણ નદી પરનો આડબંધ તોડીને નવો બનાવવા માટેની માંગ કરવામાં આવી હતી. આખરે વર્ષોની રજૂઆત બાદ સરકારે 128 કરોડના ખર્ચે અહીં રાજ્યનો સૌપ્રથમ રબર ડેમ બનાવવાની મંજૂરી આપી છે. સરકારશ્રી દ્વારા રાજવાસના ગામે 100 કરોડના ખર્ચે રબર ડેમ બનાવવા માટેની મંજૂરી મળેલ હતી. જે અન્વયે વિભાગીય કચેરી દ્વારા એનું તાંત્રિક મંજૂરી અને ટેન્ડર કરીને ઇજાદારશ્રીને વર્ક ઓર્ડર આપેલ છે. ટૂંક સમયમાં રાજવાસના ખાતે નવીન ટેકનોલોજી દ્વારા ગુજરાત રાજ્યનો પ્રથમ રબર ડેમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લામાં એક આ રબર ડેમની યોજના એમને મંજૂર કરવાની અને એ લોકોએ જે એમની તાકાત બતાવી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આ ખેડૂતો વતી 100 ગામોના ખેડૂતો વતી ખરેખર આભાર છે એમનો. અને મુખ્યમંત્રી શ્રી સાહેબને પણ જણાવવાનું કે એમનો બી ખૂબ ખૂબ આભાર કે આ સાઈડે આ પટ્ટાની અંદર આતર પાણીના પીવાની બહુ તકલીફ છે મોટી. સિંચાઈ માટેની બી બહુ તકલીફ છે. આ ડેમ 100 વર્ષ જૂનો છે અને એ યોજના થકી આ બધાને ડિસેમ્બર પછી જે કંઈ પાણીનો પ્રશ્ન છે એ લોકોને બધાને ડિસેમ્બર પછી ઘાસચારાની તકલીફ છે, આ છે તે છે, બધું મળી રહે તો આ પાણી થોડો સંગ્રહ થાય તો બધા કૂવા બોર બધું ચાલે એવું છે. કે આ વર્ષો જૂનો ડેમ છે, તો આ જે ડેમ છે રાઉન્ડ અબાઉટ 50-60 વર્ષ જૂનો થઈ ગયો, તો એ તોડી અને નવો રબર ડેમ જે બનાવવાની વાત છે, જો એ બની જતો હોય તો આજુબાજુના 50-60 ગામના ખેડૂતોને ઘણો મોટો લાભ થઈ જશે. બીજી વસ્તુ કે જે આ માટી પુરાણ થઈ ગયું છે, કાંકરા રેતી માટી પુરાણ, એ રાઉન્ડ અબાઉટ 10 થી 12 ફૂટ જેટલું છે. તો આ ડેમ જે બને છે તો એ તો સારા માટે છે જ, પરંતુ ડેમની સાથે સાથે આ પૂરેપૂરું રાઉન્ડ અબાઉટ 4-5 કિલોમીટર સુધીનું જે પુરાણ થઈ ગયું છે એ ટોટલી બધું જો સાથે લોકો માટી પુરાણ બી નીકળી જતું હોય તો એ અતિ ઉત્તમ. કે ભાઈ પાણી એવું સમજી લો કે જે માંડ મહિનો 2 મહિના રહેતું હતું એની જગ્યાએ આખા ઉનાળા સુધી રહેશે. રાજવાસના ડેમ જે થાય રબર ડેમ, એના માટે જે ગુજરાત સરકારની અંદરથી મંજૂર થયેલો અને ગુજરાતની અંદર પહેલો ડેમ થાય છે તે નવા ગામથી ઠેક ભાકા સુધીની અંદર જે ડેમ થાય એ પાણી બધા ખેડૂતોને મળે અને હજારો પબ્લિકને પાણી પીવા માટે, ઘર વપરાશ માટે અને ખેતી માટે જે બોર અત્યારે થાય છે બધાને 800 થી 1000 ફૂટ અત્યારે બોર બધા સૂકા પડેલા છે અને જે ડેમ થાય તે સરકાર શ્રીના ખૂબ ખૂબ અભિનંદન. છોટાઉદેપુર જિલ્લાની હેરણ નદી ઉપર રાજવાસણા ખાતે આવેલો મુંબઈ સ્ટેટના જમાનાનો આડબંધ છે. આડબંધ હાલ પૂરાઈ ગયો છે અને તેના કારણે સ્થાનિક લોકો અને આજુબાજુના 50 જેટલા ગામોના લોકોને ખૂબ મોટી તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે. સિંચાઈ અને પીવાના પાણીની તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાલ વહીવટી તંત્ર દ્વારા અહીંયા આ ચેકડેમ જે છે, આડબંધ જે છે તે તોડી અને રબર ડેમ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જેને લઈને પંથકના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે આ જે આડબંધ દેખાઈ રહ્યો છે
એ આળબંધ 1956ની સાલમાં મુંબઈ સ્ટેટ વખતે બનાવવામાં આવ્યો હતો, પરંતુ સમયાંતરે કાપ ભરાઈ જતા હાલ પાણીનો સંગ્રહ થઈ શકતો નથી. તેના કારણે આજુબાજુના 50 જેટલા ગામોના ખેડૂતોને તેમજ લોકોને પીવા માટે અને સિંચાઈ માટે પાણીની તકલીફ પડી રહી છે. મહત્વની વાત એ છે કે આ જે રબર ડેમ બનવાનો છે તે રબર ડેમને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને પાણીનો સંગ્રહ થવાથી પંથકના 50થી 60 જેટલા ગામોના લોકોને સિંચાઈ માટે તેમજ પીવાના પાણીની તકલીફ દૂર થાય તેવું લાગી રહ્યું છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. આ તરફ ભચાઉના લાકડિયા પોલીસની માનવતા સામે આવી છે. ભચાઉ ખાતેથી વાલી છૂટા પડી ગયેલા બાળકના પરિવારને શોધીને લાકડિયા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માહિતી અનુસાર ભચાઉમાં મુસાફરી દરમિયાન બસમાંથી પોતાના વાલી વારસાથી છૂટો પડી ગયેલ બાળક અન્ય બસમાં ભૂલથી ચડી ગયો હતો. તેનો રડવાનો અવાજ બસના કંડક્ટરને આવતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ તરફ અમદાવાદમાં અનોખી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનું આયોજન પ્રજ્ઞાચક્ષુઓ માટે હતું, જેમાં 93 પ્રજ્ઞાચક્ષુઓએ ભાગ લીધો હતો. ત્યારે પ્રજ્ઞાચક્ષુને સામાન્ય વ્યક્તિ સમાન માન મળે તે ઉદ્દેશ સાથે આ કાર રેલી યોજાઈ હતી. મજાની વાત એ છે કે એટલી બહુ ગરમી હોવા છતાં એટલા લોકોએ વોલન્ટરી કર્યું કે મારે મારી ગાડી નેતૃત્વ વ્યક્તિ સાથે ચલાવવાની છે. આ રેલીની ખાસિયત શું છે કે આ એક જ ઇવેન્ટ એવી છે કે જેમાં એના જે કંટ્રોલ છે, એના જે નિયંત્રણ છે એ અંધ વ્યક્તિ પાસે હોય છે. એને એક બ્રેલ મેપ આપવામાં આવે છે કે જેમાં કેટલા દૂરી પર કઈ જગ્યા કઈ દિશામાં ટર્ન લેવાનું છે એમાં લખેલું હોય છે અને કઈ સ્પીડ પર જવાનું છે. તો એ સ્પીડ, ડાયરેક્શન અને ડિસ્ટન્સ ત્રણના સમન્વયથી ચાલતા હોય છે. પછી ત્યાં માર્શલ્સ હોય છે જે એના ટાઈમ રેકોર્ડ કરે છે. તમે ટાઈમ પહેલાં પહોંચો તો નેગેટિવ માર્ક, ટાઈમ પછી પહોંચો તો નેગેટિવ માર્ક. કમ્પ્યુટરાઇઝ સોફ્ટવેર હોય છે, પણ એમાં જેના જે મેઇન હેતુ છે નેત્રીન અને નેત્રમાન સમાજ વચ્ચેનું સંકલન. અમે એક સમાજને એવા મેસેજ આપવા માંગીએ છીએ કે નેત્રહીન વ્યક્તિ બી જીવનને અમુક પાસામાં નેતૃત્વ કરી શકે છે. આમ તો સામાન્ય વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુઓને રસ્તો બતાવતા હોય છે, પરંતુ અમદાવાદના અંધજન મંડળ ખાતે એક વિશેષ રેલીનું આજના દિવસે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રજ્ઞાચક્ષુના નેવિગેટર સામાન્ય વ્યક્તિ બન્યા છે. એમની સાથે બી વાત કરીએ. આમ તો આપણે પ્રજ્ઞાચક્ષુઓને રસ્તો બતાવતા હોઈએ છીએ, આજના દિવસે આપણે એમના માર્ગદર્શક બન્યા છે અને આજે તેઓ આપણને રસ્તો બતાવી રહ્યા છે. કેટલી ખુશી થાય છે. એકદમ જ અમને ખુશી છે. લાઈક આ એક્સપિરિયન્સ એકદમ જ નવો છે અમારા લોકો માટે અને આમ લાઈક વેરી એક્સાઇટેડ ફોર ટુડે. અને અમારી એકચ્યુઅલી આજે ઓલ વિમેન્સ ટીમ છે, તો અમે હોપ કરીએ છીએ કે વી આર ડુઈંગ અવર બેસ્ટ. જરૂર. એટલે એક રસ્તો અહીંયા જે બતાવવામાં આવે છે, કયા પ્રકારનું માર્ગદર્શન છે તે પણ અહીંયા આપવામાં આવતું હોય છે. આજના દિવસને આપ કેવી ખુશી અનુભવી રહ્યા છો કે આજે પોતે ડ્રાઈવ કરતા હોય, અમદાવાદથી સવારી લોકોને કરાવતા હોય તેવી અનુભૂતિ થાય ત્યારે? બહુ અનોખી જ એક્સાઇટમેન્ટ રહે છે આજના દિવસમાં. જરૂર. એટલે તમામ રસ્તા ઉપર આજે તમામ પ્રજ્ઞાચક્ષુ છે જે સામાન્ય વ્યક્તિના નેવિગેટર બન્યા છે અને તમામ લોકોને માર્ગદર્શન આપીને કાર રેલીમાં જોડાયા છે. તમામ પ્રજ્ઞાચક્ષુને એક સામાન્ય નહીં પર સામાન્ય વ્યક્તિની અનુભૂતિ કરાવતું આજના દિવસે અંધજન મંડળ ખાતે મહત્વના ઉદ્દેશ્ય સાથે વિશેષ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના પ્રગતિશીલ ખેડૂતની અનેરી સિદ્ધિ જોવા મળી. ત્યારે મનસુખભાઈ કણજારિયા નામના ખેડૂત 15 જેટલા પ્રકારના ફૂલનું ઉત્પાદન કરી વાર્ષિક 10 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે. ત્યારે વર્તમાન સમયમાં અન્ય ખેત પેદાશ સાથે ફૂલનું પણ વાવેતર મહત્વનું બની રહ્યું છે. આશરે 15 વીઘામાં ખર્ચ વાત કરતાં રૂપિયા 10 થી 12 લાખની કમાણી કરી શકાય છે. ફૂલોની ખેતીના વ્યવસાયમાં યુવા પેઢી આવે અને આધુનિક ટેકનોલોજી સાથે ખેતી કરે તો ઓછી મહેનત અને ઓછા રોકાણથી વધુ આવક મેળવી શકે છે. ફૂલની ચોક્કસ મોસમ બાદ શાકભાજીનો પાક પણ લઈ શકાય છે તેવો સંદેશ ખેડૂત પરિવાર દ્વારા આજની યુવા પેઢીને આપવામાં આવ્યો છે. અમે છેલ્લા 25 વર્ષથી અમે મારા પપ્પાને સાથે મળીને ફૂલની ખેતી કરીએ છીએ. અમે અત્યારે અમારે 15 થી 17 જાતની વેરાયટી છે ફૂલમાં. અત્યારે અહીંયા પીળા ફૂલ છે એને ગેલેરીઓ કહેવાય છે. અમે સવારે હું પણ ભણું છું, હું FY BCom કરું છું. અત્યારે સવારે હું 5 સાડા 5 ફૂલ તોડી અને પછી કોલેજે જાઉં છું રેગ્યુલર. અત્યારે અમે
15 થી 20 જાતની વેરાયટી હાલમાં પણ વાવેલી છે. મહિને અમે લાખ થી 1.25 લાખ રૂપિયા કમાઈ છીએ. વર્ષનું અમારે 12 થી 15 લાખનું ટર્નઓવર છે અને સારામાં સારી આવક મેળવીએ છીએ. ફૂલની ખેતીમાં ખર્ચ ઓછો અને પ્રોફિટ વધારે કમાઈ શકીએ છીએ. અત્યારે અમે કરેલું છે એટલે અમને ખબર છે. હું એ બધાને એમ જ કહેવા માંગુ છું કે ભણતર જરૂરી છે, પણ ભણતરની સાથે સાથે કામ પણ કરવું જરૂરી છે. બધાને નોકરી કરવી જરૂરી નથી. ફૂલની ખેતી પહેલા જે મગફળી વાવતા તેમાં વીઘે ખર્ચો 10-15 હજાર ચડી જતો. સામે વેચાણ નોર્મલ થતું હતું કે 15-20 હજારનું વેચાણ થાય તો એમાંથી ખર્ચો બાદ કરતા 5-7 હજાર વધતા. અને આ ફૂલની ખેતીમાં એવું છે કે કદાચ 1 વીઘાની અંદર ખર્ચો સરેરાશ પહેલેથી છેલ્લેથી મજૂરી સહિતનો 15 થી 20 હજાર જેવો ખર્ચો આવી જાય. એનું વેચાણ જો વ્યવસ્થિત સમય સંજોગે ભાવ મળી રહે તો 70 થી લાખ 1.25 લાખ સુધીનું વેચાણ થઈ શકે. અને એનો વેચાણ સામે મજૂરીનો ખર્ચો બધો બાદ કરી તો વાર્ષિક વીઘાની આવક અમને 70 થી લાખ આસપાસની થઈ શકે છે. 2020-21માં મને ફૂલની ખેતી તરફથી આત્મા બેસ્ટ ફાર્મ એવોર્ડ ખંભાળિયા તાલુકાનો મળેલ છે. ત્યારબાદ વર્ષ 24-25ની અંદર સરદાર પટેલ એવોર્ડથી પણ જિલ્લાનો ખેડૂત તરીકે સન્માન થયેલું છે મારું. આ તરફ દાંતા ખાતે શહીદ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. 23 માર્ચ શહીદ દિવસ તરીકે ઓળખાય છે, ત્યારે આ દિવસે યુવાઓ દ્વારા સુંદર કાર્ય કરાયું. દાંતા ખાતે આવેલી હોટલમાં મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. દાંતા તાલુકા યુવા ભાજપ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરાયું. મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા પહોંચ્યા હતા. દિવસના દિવસે દાંતા તાલુકા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દાંતા તાલુકાના દરેક યુવાનો અંદર સહભાગી થઈ ભાગ લઈ અને બ્લડ ડોનેટ કર્યું. આ બ્લડ અમે થેલેસીમિયાના જે રોગ હોય એ બચ્ચાઓને અમે ફ્રીમાં આપીએ છીએ. જે ડિલિવરીવાળી લેડીઝ હોય એમને પણ ફ્રીમાં લઈએ છીએ. અને જે એવું ઇમરજન્સી જે એક્સિડન્ટ કે એવું થયેલું હોય એમાં પણ ફ્રીમાં લઈએ છીએ. આ તરફ એક સિંહણ અને 8 સિંહબાળનો એક વિડીયો વાયરલ થયો છે. સિંહણ અને સિંહબાળ રસ્તો ક્રોસ કરતા હતા તે સમયનો આ વિડીયો છે, જે કેમેરામાં કેદ કરાયો. જૂનાગઢના બિલખા રોડ પર આ વિડીયો જે છે તે બનાવવામાં આવ્યો. સિંહણ અને સિંહબાળે રાહદારીઓનો રસ્તો રોક્યો હતો. સિંહ પરિવારની લટારનો વિડીયો વાયરલ થયો છે. આ એક અદ્ભુત નજારો છે જે નિહાળવો સૌ કોઈના નસીબની વાત નથી, પરંતુ જે રાહદારી અહીંથી જતા હતા તેમણે પોતાના કેમેરામાં આ વિડીયો કેદ કર્યો અને અદ્ભુત દ્રશ્યો જે છે તે અહીં જૂનાગઢમાં સર્જાયેલા જોવા મળ્યા. રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ગોળ બનાવ્યો હતો. કોટડા સાંગાણીમાં ખેડૂતની વાડીએ તેમણે ગોળ બનાવ્યો. રૂપાલાનો ગોળ બનાવતો આ જે વિડીયો છે તે સામે આવ્યો છે. રૂપાલાએ શેરડી પીલીને તેમાંથી ગોળ બનાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયાની વાડીએ જઈને તેમણે ગોળ બનાવ્યો હતો. સાબરકાંઠાના વડાલીમાં ગૌ હત્યાથી હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની કામગીરી સામે હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી છે. હિન્દુ સંગઠનોએ વડાલી પોલીસ મથકે રામધૂન બોલાવી હતી. નાદરી ગામમાં ગાયની હત્યા બાદ મસ્તક ગુમ થયું હતું. અજાણ્યા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે, જોકે આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મોરબીમાં 3 વાહનોના અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં 2 એસટી બસ, ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોરબીથી ગ્રામ્ય વિસ્તારમાં જતી એસટી બસની ઓવરટેક એસટીના ટોર્ચન વાહને કરતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 7 થી 8 મુસાફરોને ઈજા થઈ હતી. આવી ઘટનાથી લાગી રહ્યું છે કે સલામત સવારી એસટી હમારી. આ સૂત્ર માત્ર બસ પર લખેલું જ સારું લાગે, પરંતુ અકસ્માત સર્જે તો જવાબદારી કોની? વિસાવદરમાં પેટા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે અને આ સાથે જ વિસાવદરનું રાજકારણ પણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં પક્ષપલટો કરનાર ભૂપત ભાણીએ દાવો કર્યો હતો કે આપ પહેલા આ બેઠક તેમના દમ પર જીત્યું હતું. આપનું પોતાનું કોઈ વજૂદ નથી, ત્યારે તેમના આ દાવાને આપ નેતા રાજ બોરખતિયાએ પડકાર્યો છે અને તેમણે દાવો કર્યો છે કે વિસાવદરની જનતા પક્ષપલટુઓને જાકારો આપી આપને જીતાડશે.
ગોપાલ ઇટાલિયા લોકોના વિશ્વાસ પર ખરા ઉતરશે. આમ આદમી પાર્ટીએ એમના નીડર બાહોશ અને ખેડૂતોનો અવાજ બની શકે, એક હરેક વ્યક્તિનો અવાજ બની શકે એવા અને વિસાવદરની જનતા જેવો પસંદ કરે છે એવા ઉમેદવાર અને વિસાવદરની જનતાને જે વ્યક્તિની જરૂર છે, જેવા વ્યક્તિની જરૂર છે એવા વ્યક્તિ તરીકે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ આવનારી પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવેલ છે, પરંતુ હાલ તો ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું કોઈ પણ પ્રકારનું શેડ્યુલ જાહેર કરેલ નથી, ચૂંટણીની કોઈ તારીખો જાહેર કરેલ નથી, છતાં પણ એમણે પોતાના ઉમેદવારની જાહેરાત કરેલ છે. અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું વજૂદ માત્ર ને માત્ર અમારા કારણે હતું. અમો ચૂંટણી લડ્યા અને જનતાએ અમારામાં વિશ્વાસ મૂક્યો હતો, કેમ કે અમારી 25 વર્ષની આપણા વિસ્તારમાં, વિસાવદર વિધાનસભા વિસ્તારમાં અમારી સેવાઓ હતી. ખેડૂતોના પ્રશ્ને, જનતાના પ્રશ્ને અસંખ્ય વાર અમે આંદોલનો કરી અને સંઘર્ષ કરી અને અમે જનતાના દિલમાં જગ્યા બનાવેલ હતી, જેથી કરીને અમારો વિજય થયો હતો. પણ અમારા વિસ્તારમાં હાલ તો આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી. નડિયાદમાં આગની ઘટના બની. મહેમદાવાદ રોડ પર પેપર મિલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં વરસોલા ગામની શ્રી નારાયણ પેપર મિલમાં આગના કારણે કરોડોના માલનું નુકસાન થયું હતું. ત્યારે ઘટનાની જાણ ફાયર ફાઇટરને થતાં ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ તરફ ગીર સોમનાથમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. સોનપરા નદી કાંઠે આવેલી એક વાડીમાં આગ લાગી હતી, જેમાં ભેંસ અને વાછરડું તેમજ એક ગાય દાઝી ગઈ હતી. સ્થાનિકો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. જ્યારે ખેડૂતે ટ્રાન્સફોર્મર હટાવવા અંગે પીજીવીસીએલમાં અગાઉ પણ અનેકવાર લેખિત જાણ કરી હતી. મહીસાગરના લુણાવાડાના જંગલમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. મહાકાળી માતાના ડુંગર પર અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગતા ફોરેસ્ટ અને નગરપાલિકા સહિત ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદિત પુસ્તકના મામલે દ્વારકા શારદા પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતીજીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકા અંગે જે ટિપ્પણી લખવામાં આવી તે દુર્ભાગ્યપૂર્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી વિષ્ણુના અવતાર છે. यह वक्तव्य बहुत ही दुर्भाग्यपूर्ण है. जिन्होंने भी यह लिखा है और कहा है वो अल्पज्ञ हैं. भगवान की व्यापकता का उन्हें ध्यान नहीं है. अगर वो वड़ताल में हैं तो द्वारका में नहीं होंगे, ये उन्होंने कैसे मान लिया. भगवान श्री कृष्ण विष्णु भगवान के अवतार हैं जो आदि अनादि हैं. भगवान श्री कृष्ण को ही 5500 वर्ष व्यतीत हो चुके हैं. स्वामी नारायण संप्रदाय वालों को मात्र 200-250 वर्ष हुए हैं. जो सहजानंद जी महाराज थे, उनका आविर्भाव काल उठा करके देख लें तो उनके पहले कौन था. उनके पहले जो था वो सनातन था. सनातन के परमात्मा भगवान श्री कृष्ण थे. इन 24 अवतारों में, 10 अवतारों में कहीं भी स्वामी नारायण महाराज का नाम नहीं आता है, सहजानंद महाराज का नाम नहीं आता है. आप लोग उनकी आराधना गुरु भाव से करें, महापुरुष के रूप में करें. आपने हजारों मंदिर, सैकड़ों मंदिर स्वामी नारायण संप्रदाय के तैयार किए हैं. हम लोगों ने कब मना किया है आपको. किसी भी धर्म, किसी भी संप्रदाय, किसी भी पंथ, किसी भी पथ को ऊपर उठाने के लिए यदि आप किसी की निंदा करेंगे, धर्मयो बाधते धर्मा नच धर्मा कुधर्म का. जो वह धर्म नहीं, वह धर्म नहीं है, वह संप्रदाय नहीं है जो दूसरों की निंदा करे. तरफ गोंडलમાં યુવક રાજકુમાર જાટના મોતના કેસ મામલે મૃતકના પિતા રતનલાલ જાટે એક ઓડિયો ક્લિપ જાહેર કરી. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ રતનલાલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેમાં ઓડિયો ક્લિપમાં દીકરા સાથે મારપીટ થઈ હોવાનું કહ્યું. જયરાજસિંહ જાડેજાના ઘરે મારપીટના અધૂરા સીસીટીવી અપાયા. મારા દીકરાને ગન પોઈન્ટ પર ઉઠાવીને લઈ જવાયો. ફોરેન્સિક રિપોર્ટમાં લાકડીથી માર માર્યાનો ઉલ્લેખ છે. मैं रतनलाल जाट, राजकुमार का पिता, शुरू से ही
जो कह रहा था कि मेरे साथ और मेरे बच्चे के साथ मारपीट जिस जगह पे हुई है, जो भूतपूर्व एमएलए जयराज सिंह जाडेजा के ग्राउंड फ्लोर में जो मारपीट हुई है, उन्होंने आधे अधूरे सीसीटीवी फुटेज दिए हैं और उसके बाद से हम लोगों का पीछा करके रात को बच्चे को गन पॉइंट पे उठा के सब सीसीटीवी जहाँ भी हैं वहाँ पे उसको गन पॉइंट पे चलाया गया है। तो ये बात सब आप लोगों को नज़र आ गई होगी और अब तो फॉरेंसिक रिपोर्ट भी आ गई है और उसमें ऐसा बताया जा रहा है कि बच्चे के जो बॉडी है उसको लकड़ी से मारा गया है और उसके जो घाव दिए गए हैं 7 सेंटीमीटर का जो बता रहे हैं चिरा जो उसके गुदाद्वार पे वहाँ दिखाया जा रहा है, बताया जा रहा है, उसमें पता चल गया है, स्पष्ट हो गया है कि कितना मारा गया है और मार के रोड पे डाला गया है। વાત તાપીની તાપીમાં એક વેપારીએ યુવતીની છેડતી કરી હતી। મીઠાઈના વેપારીએ યુવતીની છેડતી કરતા ચકચાર મચી ગઈ છે। ભારત સ્વીટ માર્ટના વેપારીએ યુવતીની છેડતી કરી। છેડતી કરનાર વેપારી મુકેશ ચૌધરીની ધરપકડ કરાઈ છે। છેડતી અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરાયો છે। અમદાવાદમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી થઈ છે। વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી। પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસની મુલાકાત લીધી હતી। ઉચ્ચ અધિકારીઓ સાથે સીપીએ બેઠક કરી અને 353 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ લવાયા હતા। શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું, અમદાવાદના 1481 અસામાજિક તત્વોની યાદી બનાવાઈ છે। કુલ 353 ગુનેગારોને અહીંયા બોલાયા। એને આપણે થોડું પૂછપરછ કરી, થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાખોરી છોડી દેવાનું। અરે જે બીજા જે પણ ચાલી રહ્યા છે, પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે, ચાહે નાઇટ રાઉન્ડ હો કે બીજા ગુનેગારોને શોધવા પકડવા, એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા, પાસાની કામગીરી પણ સારી થઈ રહી છે। તો અમે અપેક્ષા છે કે ઓર પોલીસ જે છે વ્યવસ્થિત કામ કરશે અને ગુનેગારોને થોડું કાયદાનો ડર લાગે એવી રીતે પોલીસ હવે કામ કરશે। અમદાવાદના વટવા વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના સર્જાઈ છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વિશાળકાય ક્રેન તૂટી પડી હતી। વટવા પાસે તેની જે કામગીરી ચાલી રહી છે તે દરમિયાન આ ઘટના ઘટી છે। પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। અમદાવાદના વટવા વિસ્તારમાં આ બનાવ બનવા પામ્યો છે, જ્યાં મસમોટી ક્રેન જે છે તે તૂટી પડી હતી। અમદાવાદથી લઈને વટવા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ જે બ્રિજના ગર્ડર નાખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં મસમોટી ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એ આખી ક્રેન જ તૂટી પડી હતી। હાલ પ્રાથમિક જે માહિતી મળી છે તેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કદાચ એ મામલો બની પણ શકે છે, નુકસાની પણ સામે આવી શકે છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વિશાળકાય ક્રેન હતી તે જ આખી તૂટી પડી। આમ તો સુરક્ષાના ભાગરૂપે એક આખો રસ્તો જે છે તે બંધ કરવામાં આવે છે અને ત્યાં જ આ બુલેટ ટ્રેનની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં આખી ક્રેન તૂટી પડતા આ મામલામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં, કોઈ ઇજાગ્રસ્ત થયું છે કે નહીં, તે થોડી જ વારમાં જાણકારી પ્રાપ્ત થઈ શકે છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વિશાળકાય ક્રેન તૂટી પડતા અહીંયા મામલો વધુ બેચક્યો છે। વટવા પાસે આ કામગીરી જે છે તે ચાલી રહી હતી તે દરમિયાન આ બનાવ બન્યો। પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ક્રેન કેવી રીતે તૂટી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ક્રેનનો જે ચાલક છે તે સહી સલામત છે કે નહીં અને એ ક્રેન તૂટી પડવાના કારણે રસ્તા પર કોઈ વ્યક્તિને ઈજા પહોંચી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। પ્રતીક જાદવ જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। પ્રતીક, જણાવશો શું વધુ વિગતો?
અંકિત, વટવાના રોપડા બ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી ચાલતી હતી. તે દરમિયાન અચાનક જ જે પટ્ટા ફિટ કરવા માટેની ક્રેન હોય છે તે તૂટી પડી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ, કારણ કે રોપડા બ્રિજ છે વટવાનો, તેની બાજુમાં આ કામગીરી કરવામાં આવતી હતી ને તે દરમિયાન આ ઘટના બની હતી ને રેલવે ટ્રેક હોવાના કારણે આ જગ્યા છે તે ખાલી પડી હતી, જેના કારણે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાલ ઘટના સ્થળ પર સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ જે ક્રેન નીચે પડી છે તે ક્રેનને ઉપર લેવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ ટૂંકા ગાળામાં પૂર્ણ કરવાની છે, કારણ કે આગળ જે રોપડા બ્રિજ છે તે રોપડા બ્રિજનું કામ રોપડા બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાનું હોવાથી હવે આ જે ક્રેન દુર્ઘટના સર્જાઈ છે તે પુનઃ કાર્યરત થાય તે પ્રકારની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.